હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યાર સુધી જે જોયું બરાબર છે કે લાસ્ટમાં આપણે કમ્યુનલ એવોર્ડ 1932 તો એની અંદર શું હતું એ જાણ્યું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટ જે કહેવો એ કહી શકાય કે ક્રાઉનના અંડરમાં બનાવવામાં આવ્યો હતો તે ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935. અને આપણા બંધારણના મોસ્ટ ઓફ જે છે પાર્ટ્સ એ બધા આના પરથી જ તૈયાર કરવામાં આવેલા છે. તો એની જે મેન કી જે છે તો પ્રોવિઝન જે છે એ આ પ્રમાણે છે કે ફર્સ્ટ, મેન એન્ડ વુમન બંનેને કમ્પ્લીટલી વોટિંગ રાઇટ આપવામાં આવ્યા છે. કે ઇક્વલ રાઇટ ઓફ વોટ આર ગિવન ટુ મેન એન્ડ વુમન, કે સ્ત્રી અને પુરુષને બંનેને વોટના સમાન અધિકાર આપવામાં આવ્યા છે. મતલબ કે સમાન મતાધિકાર આપવામાં આવેલો છે. અ ગવર્મેન્ટ ઓફ ફૂલ અકાઉન્ટેબિલિટી વોઝ એસ્ટાબ્લિશ ઇન ઇન્ડિયા. મીન્સ કે ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવાની આવી. બરાબર છે કે અકાઉન્ટેબિલિટી વોઝ એસ્ટાબ્લિશ ઇન ઇન્ડિયા, મતલબ કે સંપૂર્ણ જવાબદાર હોય એવી એક ગવર્મેન્ટની સ્થાપના કરવામાં આવી. ડિટેલ ડોક્યુમેન્ટ કન્ટેન્ટ સેક્શન 321 એન્ડ 10 શેડ્યુલ. જે સંપૂર્ણ જવાબદારીવાળી ગવર્મેન્ટની સ્થાપના કરવામાં આવી એની અંદર 321 સેક્શન 321 એન્ડ 10 એના શેડ્યુલ અનુસૂચિઓ હતી. બરાબર છે. સેક્શન મીન્સ કલમો, 321 કલમો હતી, 10 એની અનુસૂચિઓ હતી. વર્ડ લાઇક ધ પ્રાઇમ મિનિસ્ટર, પ્રીમિયર એન્ડ મિનિસ્ટર વોઝ ફર્સ્ટ યુઝ. કે પ્રાઇમ મિનિસ્ટર એન્ડ મિનિસ્ટર ફર્સ્ટ ટાઈમ યુઝ કરવામાં આવ્યા એવા વર્ડ. એના પછી છે કે ઓડિશા અને સિંધ બે નવા પ્રાંત બનાવવામાં આવ્યા. કે ઓડિશા એન્ડ સિંધ વેર ક્રિએટ ટુ ન્યૂ પ્રોવિઝન. કે ઓડિશા અને સિંધ એ બંને નવા પ્રાંતો બનાવવામાં આવ્યા. The British Parliament continue to be the supreme. પણ આ બધાથી એવું એનો મતલબ એ નહોતો કે ભારતના હાથમાં જ શાસન આવી ગયું હતું. બ્રિટિશ પાર્લામેન્ટ જ થી જ એ બધો વહીવટ થતો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935 કરવામાં આવી. સંઘ લોક સેવા મીન્સ સંઘ લોક સેવા કમિશન્સ, પ્રોવિઝનલ પબ્લિક સર્વિસ કમિશન્સ વોઝ એસ્ટાબ્લિશ ઇન ધ પ્રોવિઝન્સ. કે મતલબ દરેક પ્રાંતમાં પ્રાંતીય લોક સેવા આયોગની સ્થાપના અને સંઘમાં સંઘ લોક આયોગની સ્થાપના કરવામાં આવી. મતલબ કે યુપીએસસી અને જીપીએસસી જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આપણે અત્યાર પ્રમાણે વાત કરીએ તો સંઘ લોક સેવા મીન્સ બરાબર છે એ યુપીએસસીની વાત કરે છે, અને પ્રોવિઝનલ પબ્લિક સર્વિસ કમિશન મીન્સ એ જીપીએસસીની વાત કરે છે. કે સ્ટેટની જે પબ્લિક સર્વિસ કમિશન છે એ પ્રોવિઝનલ પબ્લિક સર્વિસ કમિશન કહેવાય છે, અને સેન્ટ્રલની જે છે એ સંઘ લોક સેવા કમિશન કહેવાય છે. ફેડરલ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી 1937ની અંદર. સાથે સાથે કે જે ફેડરલ કોર્ટ બરાબર છે એ 1937ની અંદર એની સ્થાપના કરવામાં આવી.
expanded communal representation by making separate election arrangement for depressed classes, women and working classes. मतलब કે જે પાછળ મતલબ કે એજ્યુકેશન અને પૈસાથી જે પાછળ રહી ગયેલા છે એવી જાતિઓ માટે બરાબર છે. મીન્સ કે ડિપ્રેસ ક્લાસીસ, મહિલાઓ માટે કે જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ દરેક માટે અલગથી જ ઇલેક્શન એરેન્જ કરવામાં આવે. એટલે સાથે સાથે શું થઈ ગયું કે કોઈ પણ એક સાંપ્રદાયિક પરિસ્થિતિને કન્ટિન્યુ કરતા ગયા અને એનો વિસ્તાર કરતા ગયા. કમ્યુનિટી રિપ્રેઝન્ટેશન મતલબ કોઈક પર્ટિક્યુલરને ટાર્ગેટ કરી અને એના પ્રમાણે એને અલગ અલગ વસ્તુ આપતા ગયા. નેક્સ્ટ જે છે ધ ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ બાય ધ ઇન્ડિયન ગવર્નન્સ એક્ટ 1880 was abolished. In its place, a team of advisory was formed for Secretary of India. કે ભારત શાસન અધિનિયમન કે ઇન્ડિયન ગવર્નન્સ એક્ટ 1858 દ્વારા સ્થપાયેલ ભારત પરિષદને સમાપ્ત કરી દેવામાં આવી. કે આ એક્ટથી જે ભારત પરિષદની સ્થાપના થઈ હતી એને સમાપ્ત કરી દેવામાં આવી અને એની જગ્યાએ ભારત સચિવ માટે કે એક એડવાઇઝરી મતલબ સલાહકારની ટીમ રચવામાં આવી. કે આ જે અધિનિયમ હતો બરાબર છે કે એક્ટ એના કારણે બધા પ્રાંતોમાં શું એની ઇફેક્ટ આવશે. તો એમાં ફર્સ્ટલી જે છે કે ધ ડ્યુઅલ સિસ્ટમ ઓફ ગવર્નન્સ ઇન ધ પ્રોવિઝન કમ ટુ એન્ડ. autonomy was granted to the provisions. The provision free from the control of the viceroy and control the British crown directly. means કે જે દ્વિશાસન પદ્ધતિ હતી ડ્યુઅલ સિસ્ટમ ઓફ ગવર્નન્સ બરાબર છે પ્રાંતોની અંદર ચાલતી હતી એનો અંત આવી ગયો બરાબર. ઓટોનોમી વોઝ ગ્રાન્ટેડ ટુ પ્રોવિઝન મતલબ કે દરેક પ્રાંતને પોતાની અલગથી સત્તા આપવામાં આવી. અને પ્રોવિઝન ફ્રી ફ્રોમ ધ કંટ્રોલ ઓફ ધ વાઇસરોય એન્ડ કંટ્રોલ ઓફ બ્રિટિશ ક્રાઉન ડાયરેક્ટલી. મતલબ જે પ્રાંતો હતા પ્રોવિઝન્સ એ વાઇસરોયના નિયંત્રણમાંથી મુક્ત થતા એની વાઇસરોયના નિયંત્રણથી મુક્ત થઈ ગયા પણ ઇનડાયરેક્ટલી બ્રિટિશ ક્રાઉનના અંડરમાં હતા જ. The representative of British Crown in the governor provisions who handle and control all function. કે ગવર્નર જે છે પ્રાંતમાં બ્રિટિશ રાજના પ્રતિનિધિ તરીકે બધા કાર્યોનું સંચાલન અને નિયંત્રણ કરતા હતા. The power of governor to take full control of the provisions. કે ગવર્નરને પ્રાંતો ઉપર ફૂલ પાવર આપી દેવામાં આવ્યો બરાબર છે કે પ્રાંતોનું જે શાસન છે એ ગવર્નર પોતાના હાથમાં લઈ શકે છે. પ્રોવિઝનલ એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન સેપરેટલી ઇન ઇચ પ્રોવિઝન્સ, વન હાઉસ ઇન સમ પ્રોવિઝન્સ એન્ડ ટુ હાઉસ ઇન સમ પ્રોવિઝન્સ. બરાબર છે કે પ્રાંતોમાં વિધાનમંડળો દરેક પ્રાંતમાં કે પ્રાંતોના વિધાનમંડળો દરેક પ્રાંત વાઇઝ અલગ અલગ હતા. કઈક પ્રાંતમાં એક વિધાનમંડળ હતું
તો કેટલાક પ્રાંતોમાં 2 વિધાનમંડળ હતા, મતલબ કે જેને એક સદનીય અને દ્વિસદનીય શાસન વ્યવસ્થા પણ કહેવાય છે, જેની અંદર અપર હાઉસ એ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ કહેવાતું અને લોઅર હાઉસ છે લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખાતું. મીન્સ કે અપર હાઉસ જે છે વિધાન પરિષદ તરીકે ઓળખાતું અને લોઅર હાઉસ જે છે એ નિમ્ન સદન અથવા વિધાનસભા તરીકે ઓળખાતું હતું. તો આ પ્રમાણે બે હાઉસની શરૂઆત થઈ, અપર એન્ડ લોઅર હાઉસ, વિધાન પરિષદ એન્ડ વિધાનસભા. એના પછી જે છે કે 1935 એક્ટ પ્રમાણે કે એક્ટ પ્રોવાઈડ ફોર અ બાયલેટરલ 2 હાઉસ એરેન્જ સિસ્ટમ ઇન 6 આઉટ ઓફ 11 સ્ટેટ્સ ઇન્ક્લુડિંગ બેંગાલ, મુંબઈ, મદ્રાસ, બિહાર એન્ડ યુનાઇટેડ પ્રોવિઝન્સ એન્ડ આસામ. મતલબ કે આ અધિનિયમ અંતર્ગત કે 11માંથી કેટલા 6 રાજ્યોની અંદર તો બરાબર છે દ્વિશાસન વ્યવસ્થા અમલમાં આવી, કે જેની અંદર બેંગલ હતા, મુંબઈ, મદ્રાસ, બિહાર, સંયુક્ત પ્રાંતો અને આસામનો સમાવેશ થતો હતો. ઓલ ધ મેમ્બર વર ડાયરેક્ટલી ઇલેક્ટેડ, એના જે મેમ્બર છે એ બરાબર છે એ સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે જ કરવામાં આવતી હતી. મેનેજિંગ ઓલ પ્રોવિઝન સબ્જેક્ટેડ બાય ધ મિનિસ્ટર હુ હેડ વોઝ ધ ચીફ મિનિસ્ટર. મતલબ કે પ્રોવિઝન પ્રાંતોના વહીવટ જે છે મિનિસ્ટરથી કરવામાં આવતો અલગ અલગ, અને એ બધાનો જે હેડ છે એ ચીફ મિનિસ્ટર કહેવાતો. મતલબ કે બધા જ પ્રાંતીય વિષયોનું સંચાલન જે છે મંત્રીઓ, મિનિસ્ટર મીન્સ મંત્રીઓ દ્વારા, અને એમના જે હેડ વડો જે છે એ ચીફ મિનિસ્ટર કહેવાતો. કે આને આપણે અત્યારની શાસન પ્રણાલી સાથે સરખાવીએ તો આપણે ગુજરાતની 182 બરાબર છે સીટો જે છે ઇલેક્શનની, તો જે ઇલેક્શનની 182 સીટો છે, 182 અલગ અલગ પ્રતિનિધિઓ ઊભા રહે છે એરિયા વાઇઝ, બરાબર છે. તો એરિયા વાઇઝ જે પ્રતિનિધિ જીતે છે એ બધા મિનિસ્ટર કહેવાય છે, અને એ બધા મિનિસ્ટરમાંથી એક વ્યક્તિને ચીફ મિનિસ્ટર તરીકે વરણી અથવા સ્વીકારવામાં આવે છે, મતલબ કે એ બધાનો હેડ તરીકે. નેક્સ્ટ જે છે કે મિનિસ્ટર કુડ પાસ અ મોશન ઓફ નંબર ઓફ કોન્ફિડન્સ અગેન્સ્ટ ધ લેજિસ્લેટર રિસ્પોન્સિબલ. બરાબર છે કે મંત્રીઓ વિધાનમંડળોના જવાબદાર તેમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી શકતો હતો. બરાબર છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ મંત્રીઓ પાસ કરી શકતા હતા. કે ધ ગવર્નર મસ્ટ એક્ટ એઝ પર ધ એડવાઇસ ઓફ ધ મિનિસ્ટર ઓફ સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ. કે ગવર્નર જે છે એ રાજ્યના વિધાન પરિષદના મંત્રીઓની સલાહ મુજબ જ કે ગવર્નર જે છે એ રાજ્યના વિધાન પરિષદના જે મેમ્બર છે એની સલાહ પ્રમાણે જ વર્ક કરતો હતો. This system started in 1937 and ended in 1939. Means કે provisional autonomy came into the existence on April 1, 1937. આ જે વ્યવસ્થા જે છે એ 1937માં શરૂ થઈ અને 1939માં પૂર્ણ થઈ ગઈ. અને પ્રાંતોનો વહીવટ જે છે 1 એપ્રિલ 1939
1937થી અસ્તિત્વમાં આવ્યો એમ કહી શકાય. આ જે એક્ટ જે છે એને સેન્ટ્રલ ઉપર શું ઇફેક્ટ થશે? 1935 એક્ટ જે છે ધ ઇન્ડિયન ગવર્મેન્ટ્સ એક્ટ, તો એની સેન્ટ્રલ ઉપર શું ઇફેક્ટ આવશે એ જોઈએ આપણે. તો એન ઓલ ઇન્ડિયન ફેડરેશન વિલ બી એસ્ટાબ્લિશ, ધ ડ્યુઅલ રૂલ system introduced at the center, the constraint of central administration was divided in two parts. બરોબર છે. તો ફર્સ્ટ જે છે એક ઇન્ડિયા, બરોબર, મતલબ જે અલગ અલગ રાજ્યો જે છે અથવા જે પ્રાંતો હતા અથવા દેશી રજવાડાઓ હતા એ બધાને એક કરીને એક ઇન્ડિયા બનાવવાનું, મતલબ એક ભારત, અખિલ ભારત સંઘની સ્થાપના કરવામાં આવશે. સેન્ટ્રલમાં પણ ડ્યુઅલ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી અને સેન્ટ્રલના જેટલા પણ એડમિનિસ્ટ્રેટિવ હતા એને બે ભાગમાં વેચી દીધા. બરાબર કે મતલબ એનો જેટલો પણ વહીવટ હતો એને બે ભાગમાં વેચી દીધો. The viceroy had the power of special power, but the viceroy પાસે સ્પેશિયલ પાવર તો હતા જ, બટ ધ ઓબે સિસ્ટમ નેવર કેમ ઇન્ટુ ફોર્સ. પણ આ જે સિસ્ટમ છે બરાબર છે એ ક્યારે અમલમાં આવી નહીં, બિકોઝ ધ ઇન્ડિજિનિયસ પ્રિન્સલી સ્ટેટ રિફ્યુઝ ટુ જોઈન ઇટ. બરાબર કે જે દેશી રજવાડાઓ હતા એ આની અંદર જોઈન્ટ થવામાં જેમણે ઇનકાર કર્યો હતો. એના કારણે આ સિસ્ટમ અમલમાં આવી નહીં કે વાઇસરોય પાસે ફૂલ પાવર છે એ પ્રમાણે. તો એના પછીનો જે એક્ટ જે છે બરાબર છે કહી શકાય કે ઓગસ્ટ રેઝોલ્યુશન્સ 1940. તો એની અંદર મેનલી બે વસ્તુ હતી કે ઓક્ટોબર 1939 ધ પ્રોવિઝન કેબિનેટ ઓફ ધ કોંગ્રેસ રિઝાઇન્ડ, કે 1939માં કોંગ્રેસની જે કેબિનેટ જે હતી એ પ્રાંતોમાંથી એમણે બરાબર છે રાજીનામા આપી દીધા, રિઝાઇન. ધ કોંગ્રેસ ડિમાન્ડ ધ એસ્ટાબ્લિશ ઓફ નેશનલ ગવર્મેન્ટ ફ્રોમ ધ બ્રિટિશ, સો દેટ resolution was put by the Lord Lytton on 8 August 1940, so it's known as August resolutions. કે રિઝાઇન તો કરી દીધી છતાં પણ કોંગ્રેસે એવી ડિમાન્ડ કરી કે અંગ્રેજો પાસે બરાબર છે કે બ્રિટિશર પાસે રાષ્ટ્રીય સરકારની સ્થાપનાની માંગ, કે રાષ્ટ્રીય સરકાર નેશનલ ગવર્મેન્ટની એક ડિમાન્ડ એમણે ચલાવી. એ વખતે લોર્ડ લિન્થોવા દ્વારા એ પ્રસ્તાવ 8 ઓગસ્ટ 1940માં મૂકવામાં આવ્યો હતો બ્રિટિશ ગવર્મેન્ટની અંદર. એટલા માટે એને ઓગસ્ટ પ્રસ્તાવ પણ, તો ઓગસ્ટ રેઝોલ્યુશન્સ પણ તરીકે ઓળખવામાં આવે છે. એની જે જોગવાઈઓ હતી એ આ પ્રમાણે છે કે ડોમેન સ્ટેટ વિલ બી મેઇન ટાર્ગેટ ફોર ધ ઇન્ડિયા, મીન્સ કે ભારત માટે ડોમિનિયન સ્ટેટ મુખ્ય લક્ષ્ય રહેશે. અ વોર એડવાઇઝરી કાઉન્સેલિંગ વિથ ધ પાર્ટિસિપન્ટ ઓફ ઇન્ડિયા વિલ બી એસ્ટાબ્લિશેડ, કે ભારતીયોની ભાગીદારીવાળું યુદ્ધ સલાહકાર પરિષદની સ્થાપના કરવામાં આવશે. મતલબ કે જ્યાં એ વખતે આપણે જાણીએ છીએ કે સેકન્ડ વર્લ્ડ વોરની સ્થિતિ તૈયાર થઈ ગઈ હતી, તો જે વોરની અંદર ઇન્ડિયા જોઈન્ટ થવું ના થવું થાય તો એ ડાયરેક્ટ કોનો ઓર્ડર રહે, તો એના માટેની એક સલાહકાર સમિતિની સ્થાપના કરવામાં આવી. બરાબર છે ઇન્ડિયાની અંદર. આફ્ટર ધ એન્ડ ઓફ વર્લ્ડ વોર II
ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી વિલ બી કોન્સ્ટિટ્યુટેડ મીન્સ કે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી બંધારણ સભાની રચના કરી આપવામાં આવશે. બીજું વિશ્વયુદ્ધ જ્યારે પણ ફિનિશ થાય ત્યારે બંધારણીય સભાની રચના કરી આપવામાં આવે. અને ધ માઇનોરિટી વોઝ એશ્યોર્ડ ધેટ ધ ગવર્મેન્ટ વુડ નોટ ગીવ પાવર ટુ ધ પાવર ધેટ ફોમ હાર્મ ધેમ મીન્સ કે અલ્પસંખ્યોને એ પ્રમાણેનું એક આશ્વાસન આપવામાં આવ્યું અથવા એશ્યોર આપવામાં આવ્યું કે સરકાર તેમને નુકસાન હાર્મ ધેમ મતલબ કે તેમને નુકસાન પહોંચાડનાર શક્તિને સત્તા સોંપશે નહીં, કે એમને નુકસાન કરે એવા કોઈ વ્યક્તિને સત્તા આપશે નહીં, એવી એમને એક શ્યોરિટી આપવામાં આવી. ધ પ્રપોઝલ વોઝ રિજેક્ટ બાય ધ બોથ ધ કોંગ્રેસ એન્ડ મુસ્લિમ લીગ, કે આ જે પ્રપોઝલ હતું કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને એને રિજેક્ટ કરી દીધું. એના પછી છે ક્રિપ્સ મિશન 1942. એની અંદર બ્રિટિશ ગવર્મેન્ટ ડ્રાફ્ટેડ અ ડ્રાફ્ટ ઓફ સમ પ્રપોઝલ એન્ડ સેન્ડ ધ કેબિનેટ મિનિસ્ટર સર સ્ટેફર્ડ ક્રિપ્સ ટુ ઇન્ડિયા વિચ કોલ્ડ ધ ક્રિપ્સ મિશન, કે બ્રિટિશ ગવર્મેન્ટે કેટલાક પ્રસ્તાવોને ડોક્યુમેન્ટરી કરી અને સર સ્ટેફન ક્રિપ્સને ઇન્ડિયા મોકલ્યા, બરાબર છે, જે પણ પ્રસ્તાવ હતા એ લઈને. એટલા માટે એને ક્રિપ્સ મિશન પણ કહેવાય છે. તેની મેઇન પ્રોવિઝન અથવા જોગવાઈ જે હતી, ઇન્ડિયા વિલ બી ડિક્લેર અ ડોમિનન્ટ સ્ટેટ ઇન ધ કોન્સ્ટિટ્યુશન્સ, કે બધા જ પ્રાંત અને દેશી રજવાડાઓ એક સંઘ બનાવવામાં આવે, પણ જો કોઈ દેશી રજવાડા જોડાણ કરવા તૈયાર ના થાય તો સ્વતંત્ર રહેવાની છૂટ તેના માટે બ્રિટિશ સરકાર અલગથી વ્યવસ્થા કરશે. મીન્સ કે ઇન્ડિયા વિલ ડિક્લેર અ ડોમિનન્ટ સ્ટેટ ઇન કોન્સ્ટિટ્યુશન્સ, ભારતના લોકો દ્વારા ભારતને બંધારણમાં ડોમિનિયન રાજ્ય જાહેર કરાશે. સેકન્ડ જે એનું પ્રપોઝલ હતું કે a treaty of all provisions and indigenous princely state should be made, but if no country princely state were willing to join, then freedom of associate is allowed, for the which the British government will separately arrange for it. મીન્સ કે બધા જ પ્રાંતો અને ભારતના બધા દેશી રજવાડાઓ એક થઈ અને એક અખંડ ભારતની રચના કરે, અને જો એની અંદર કોઈ પ્રિન્સ અથવા રાજા જોઈન થવાનો ઇનકાર કરે તો પણ એ અલગથી રહેવું હોય તો રહી શકે છે. એના માટે બ્રિટિશ ગવર્મેન્ટ અલગથી અરેન્જમેન્ટ કરશે. ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ઇલેક્ટેડ બાય ધ પીપલ ઓફ ઇન્ડિયા વિલ ફોર્મ ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા, ભારતના લોકો દ્વારા ચૂંટાયેલ બધા બંધારણ સભા ભારતના બંધારણની રચના કરશે, બરોબર છે. એના પછી આવ્યું રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944, કે એની અંદર on the 10th July, Rajgopalacharya introduced a resolution called the Rajgopalacharya Formula, which was supported by Mahatma Gandhi. કે 10 જુલાઈ 1944માં રાજગોપાલાચાર્યએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને રાજગોપાલાચાર્ય ફોર્મ્યુલા પણ કહેવાય છે, અને તેમને શ્રી મહાત્મા ગાંધીનો પૂરેપૂરો સપોર્ટ પણ હતો.
મુસ્લિમ લીગ શુડ સપોર્ટ ઇન્ડિયાઝ ડિમાન્ડ ફોર ઇન્ડિપેન્ડન્સ. બરોબર છે કે મુસ્લિમ લીગ ભારતીય સ્વતંત્રતાની માગનું સમર્થન કરવા લાગી, તો એને સમર્થન આપતી હતી. કે એમને એ પ્રમાણે એની શ્યોરિટી આપવામાં આવી કે આફ્ટર ધ એન્ડ ઓફ World War II, referendum in Muslim majority area will decide whether or not they want to live in Bharat, which will decide only after Britain's give independence. બરોબર છે કે યુદ્ધની સમાપ્તિ પછી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જનમત દ્વારા નક્કી કરવામાં આવે. બરોબર છે કે મુસ્લિમ મેજોરિટી એરિયા છે કે ત્યાંની પબ્લિક દ્વારા ડિસાઇડ કરવામાં આવે કે એમને ભારતની અંદર જોઈન થવું છે કે નહીં. બરાબર છે. અને એ ફક્ત ને ફક્ત બ્રિટિશ જ્યારે ભારતને ઇન્ડિપેન્ડન્ટ ડિક્લેર કરે ત્યારે જ. ઇન ધ ઇવેન્ટ ઓફ પાર્ટિસિપેશન ઓફ કન્ટ્રી, ધ ટુ કન્ટ્રીઝ શુડ બી અકોર્ડ એન એગ્રીમેન્ટ ઓન ધ ઇસેન્શિયલ સબ્જેક્ટ સચ એઝ ડિફેન્સ, કમ્યુનિકેશન એન્ડ કોમર્સ એક્ટ. મીન્સ કે દેશના વિભાજનની સ્થિતિમાં કે જે જો બંને દેશ અલગ થવાનું વિચારે, બરાબર છે, કે મુસ્લિમ મેજોરિટીવાળો એરિયા અને હિન્દુ મેજોરિટીવાળો એરિયા, તો એવી પરિસ્થિતિમાં બરાબર છે કે આવશ્યક જે સબ્જેક્ટ છે મીન્સ ડિફેન્સ સંરક્ષણ, કમ્યુનિકેશન મીન્સ સંચાર, કોમર્સ મીન્સ વાણિજ્ય, આ જે ઘણા બધા સંબંધો હતા કે એ બંને વચ્ચેની સમજૂતી એમને હોવી જોઈએ. એના પછી આ જે ફોર્મ્યુલા હતી એ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને રિજેક્ટ કરી રાજગોપાલ ફોર્મ્યુલાને.